કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં બોમ્બની ધમકીની ઘટના સામે આવતા તંત્ર સતર્ક બન્યું છે। ભુજ સ્થિત ઇન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ સેવા કેન્દ્રને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અચાનક ચકચાર મચી હતી। સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી અને પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ તપાસમાં જોડાઈ છે। અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે। ભુજ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકાશ દ્વારા ઈમેલથી ધમકી મળ્યાની પુષ્ટિ કરવામાં આવી છે। સર શું નામ છે આપને? મારું નામ પ્રકાશ જગતિયા છે, અધિક્ષક ડાકઘર। સર ખાસ કરીને આ જે રીતના મેલની બાબત હતી, શું આખી ઘટના હતી અને શું આપના દ્વારા કાર્યવાહી કરવામાં આવી? આજે અમને સવારે 11 વાગે મેલ દ્વારા એવું જાણ કરવામાં આવી કે ભાઈ પોસ્ટ POPSKમાં બોમ્બની આશંકા છે, એટલે એના પગલે અમે સુરક્ષા એજન્સીઓને જાણ કરી, જેમાં LIB, SOG અને ફાયર બ્રિગેડને અમે જાણ કરી હતી અને એજન્સીઓએ સત્વરે કામગીરી કરતાં જે આશંકા હતી એને પગલે અહીંયા સર્ચ ઓપરેશન એમનું કમ્પ્લીટ કર્યું અને તપાસ કરી અને તપાસ કરતાં કંઈ શંકાસ્પદ કે ખતરાજનક જણાયું નહીં, એટલે અમારું પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત કરવા માટે અમને સર્ટિફિકેટ આપ્યું, એટલે એ પ્રમાણે અમે પાછું સર્વિસ શરૂ કરાવી દીધી છે। તો પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત થઈ ગયા છે। ખાસ કરીને જે રીતના ટીમો દ્વારા આવીને અહીંયા સર્વેની કામગીરી હાથ ધરી, કેવી રીતના આખો સર્વે હાથ ધરાયો અને એમાં કર્મચારીઓની શું ભૂમિકા રહી? કર્મચારીઓએ અમારા તત્કાલ જે અમે સૂચના આપી એનું પાલન કરતાં પોસ્ટલ ઓપરેશન અને પબ્લિકને સમજાવી અને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું। બિલ્ડિંગ ખાલી કરાવ્યા બાદ જે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી તેમના અધિકારીઓ અને તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા અને તેમણે પણ પોતાનું સર્ચ ઓપરેશન જે એમની SOP પ્રમાણે કરતા હોય છે એ પ્રમાણે એમણે શરૂ કરી દીધું। જોકે વિશેષ કાંઈ ખતરો જણાયો નહીં, એટલે એમણે ફરીથી અમને શરૂ કરવાની પરમિશન આપતા ફરીથી સ્ટાફને એન્ટર કરાવ્યો અને પબ્લિકને જાણ કરતા હવે શરૂ કર્યું। ટૂંકમાં જે રીતના મેલ મળ્યો હતો એ મુજબનું જી હા, એ પ્રમાણે તમામ ચેકિંગ અને તપાસની કામગીરી થઈ ગઈ છે, પણ કંઈ શંકાસ્પદ કે કંઈ એવું જણાયું નથી, સલામત છે જગ્યા, બરાબર।